જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો. જે લોકો રોજ દીવો અને ઘંટડી ધોવે છે, ધ્યાનથી સાંભળો, નહીંતર આખું ઘર બરબાદ થઈ જશે. નમસ્તે મિત્રો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પ્રિય ભક્તો, એક ભક્તે પૂછ્યું, બાબા, હું બધું બરાબર કરું છું, હું રોજ પૂજા કરું છું, છતાં ઘરમાં કોઈ સમૃદ્ધિ નથી, પૈસા ટકતા નથી, સભ્યો બીમાર રહે છે. તો આજે તમને આ પ્રશ્નોના જવાબ મળશે. મિત્રો, જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, એક વાત ક્યારે ભૂલશો નહીં. પૂજા મંદિરમાં રાખેલા ઘંટડી, દેવી દેવતાઓની મૂર્તિઓ અને સળગતા દીવામાં કેટલીક ભૂલો હોય છે. જો કરવામાં આવે તો નસીબનું ચક્ર ઊંધી દિશામાં ફરવા લાગે છે. એવું દુર્ભાગ્ય આવે છે કે તેને કાબૂમાં રાખવું પણ અશક્ય બની જાય છે. ઘરમાં આશીર્વાદ બંધ થઈ જાય છે, સુખ સુકાઈ જાય છે, અને ગરીબી એવી પકડમાં લે છે કે ઈચ્છવા છતાં પણ તે જતી નથી. ભક્તો, શક્ય છે કે તમે પણ અજાણતા જ એ જ ભૂલો કરી રહ્યા હોવ, એટલે જ પૈસા તમારી સાથે રહેતા નથી, ઘરમાં અશાંતિ છે અને સફળતા દૂરથી જ લહેરાતી રહે છે. સમજ્યા વગર, જાણ્યા વગર કે અજાણ્યા આપણે એવું કંઈક કરીએ છીએ જે આપણા ભાગ્યના દરવાજા બંધ કરી દે છે, અને જ્યારે બધું આપણા હાથમાંથી સરકી જાય છે, ત્યારે આપણી પાસે ફક્ત પસ્તાવો અને ટોણા જ રહે છે. પરંતુ ચિંતા કરશો નહીં. આજે આ વિડીયોમાં અમે તમને પૂજા મંદિર સાથે જોડાયેલી તે રહસ્યમય વાતો જણાવીશું, જે સાંભળીને તમારું હૃદય પોતે કહેશે, ગુરુજી, તમે મારા સૂતેલા ભાગ્યને જગાડ્યું છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જુઓ, કારણ કે આ ફક્ત માહિતી નથી પરંતુ તે તમારા જીવનને બદલવાની ચાવી છે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે ઘણા લોકો પવિત્ર વસ્તુઓને ધર્મનું પ્રતીક માને છે અને તેને મંદિરમાં રાખે છે, પરંતુ તે જ જગ્યાએ તેઓ સૌથી મોટી ભૂલ કરે છે. આજે અમે તમને વિગતવાર જણાવીશું કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ છે અને કઈ અશુભ છે, દીવો કયા સમયે પ્રગટાવવો જોઈએ અને તેને પ્રગટાવતી વખતે કયો મંત્ર જાપ કરવો જોઈએ, ઘંટ ક્યારે વગાડવો જોઈએ, સવારે કે સાંજે અને કેટલી વાર, શંખ ક્યારે અને કેવી રીતે વગાડવો જોઈએ અને તેને વગાડતી વખતે કયો મંત્ર જાપ કરવો જોઈએ, શું દીવો દરરોજ ધોવા જોઈએ કે નહીં, મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ અને શા માટે. આ 7-8 વસ્તુઓ નાની લાગી શકે છે, પરંતુ તેમની સીધી અસર તમારા ભાગ્ય પર પડે છે. ભક્તો, તમને આ પ્રકારની માહિતી બીજે ક્યાંય નહીં મળે. ભલે તમે લાખો કરોડ ખર્ચ કરો, અમે અમારા મનમાંથી કોઈ વાર્તા બનાવતા નથી. આ બધું જ્ઞાન છે. જ્યોતિષ, ધાર્મિક ગ્રંથો અને ઋષિસંતોના શબ્દોમાંથી લેવામાં આવ્યું છે, જે અમે તમારી પાસે સરળ ભાષામાં લાવીએ છીએ. અને હા, એક ભક્તે અમને પૂછ્યું હતું કે, ગુરુજી, હું દરરોજ પૂજા કરું છું, પણ મને પરિણામ કેમ નથી મળતું? તેનાથી વિપરીત, મને ફક્ત નુકસાન જ થાય છે. આ વિડીયોમાં હું તમને આ રહસ્યનો જવાબ પણ આપીશ. પ્રિય ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે કૃપા કરીને વિડીયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે. અને હા ભક્તો, વિડીયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, જુઓ, વાત એ છે કે તે અમારું કામ છે. અમે ફક્ત સલાહ આપવા માટે સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ના માનો, તે તમારી ઈચ્છા છે. પરંતુ ભક્તો, એક વાત હું ચોક્કસ કહીશ કે જો તમે માનો છો, તો તમારો નાવ પાર થશે. આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે ખૂબ જ સમજદાર છો. તો પ્રિય ભક્તો, ચાલો આ વિડિયોમાં વધુ બકવાસ કર્યા વિના વિડિયો શરૂ કરીએ. ભક્તો, પૂજ્ય ગુરુજી કહે છે કે પૂજા આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ દેવતાની પૂજા કરે છે. કેટલાક માતા દુર્ગાના ચરણોમાં માથું નમાવે છે, જ્યારે કેટલાક ભગવાન વિષ્ણુનું નામ યાદ કરે છે. અને હા, ભક્તોને તેમની પૂજાનું ફળ મળે છે. પરંતુ શું તમે જાણો છો, નાની અજાણતા ભૂલો તે ફળને રોકી દે છે. આ ભૂલો એટલી નાની લાગે છે કે આપણે તેને અવગણીએ છીએ, પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખ્યું છે, જો તમે પૂજાનું સંપૂર્ણ ફળ મેળવવા માંગતા હો તો આ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આજે આપણે ઘરના મંદિરમાં દીવો અને ઘંટડીના યોગ્ય ઉપયોગ વિશે વાત કરીશું. શું દીવો દરરોજ ધોવા જોઈએ કે અઠવાડિયામાં 1 કે 2 વાર? જો તે ધાતુનો દીવો છે, તો તેને ક્યારે અને કેવી રીતે સાફ કરવો જોઈએ? માટીનો દીવો લગાવવાનો યોગ્ય સમય અને યોગ્ય પ્રસંગ કયો છે? મંદિરમાં કયા પ્રકારની ઘંટડીનો ઉપયોગ કરવો સૌથી શુભ માનવામાં આવે છે? ઘંટ ક્યારે વગાડવો જોઈએ? કેટલી વાર વગાડવો જોઈએ? અને શું સાંજની પ્રાર્થનામાં ઘંટડી વગાડવી યોગ્ય છે? આ બધા પ્રશ્નોના જવાબ તમને આજના વિડિયોમાં મળશે. ભક્તો, એક વાત યાદ રાખો કે અધૂરી માહિતી ક્યારેક હાનિકારક સાબિત થાય છે. તેથી આ વિડિયોને અંત સુધી જોવો મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો એવા છે જે વિડિયોને અહીં ત્યાં કાપીને જુએ છે. તેઓ વચ્ચેથી છટકી જાય છે અને પછી કહે છે કે તેમને જીવનમાં સફળતા કેમ નથી મળી રહી. અરે, જ્યારે તમે ફક્ત અર્ધમનનું જ્ઞાન લઈ રહ્યા છો, ત્યારે તમને સંપૂર્ણ ફળ કેવી રીતે મળશે? અને સાચું કહું તો, ઘણા લોકો નૃત્ય, ગીતો અને અર્ધનગ્નતાના આખા વિડિયો જુએ છે, લાઇક અને સબસ્ક્રાઇબ પણ કરે છે, પરંતુ જ્યારે આપણે તમારા ભલા માટે જ્ઞાનની વાત કરીએ છીએ, ત્યારે તેઓ અડધું છોડીને ચાલ્યા જાય છે અને પછી ફરિયાદ કરે છે કે જીવનમાં અંધકાર કેમ છે. ભક્તો, તમને આ જ્ઞાન બીજે ક્યાંય નહીં મળે, ન તો પુસ્તકોમાં આટલી સ્પષ્ટ ભાષામાં કે ન તો કોઈ પંડિત પાસેથી મફતમાં. તેથી તેને છોડી દેવા એ તમારા જીવનના આશીર્વાદ છોડવા સમાન છે. હવે નિર્ણય તમારો છે. જુઓ કે અવગણો, પરંતુ જે લોકો જોશે અને સમજશે તેમનો આવતીકાલ ચોક્કસ ઉજ્જવળ રહેશે. તો ભક્તો, ચાલો આપણે આજની આ પવિત્ર અને જીવન બદલનારી યાત્રા કોઈ વધુ સમજૂતી આપ્યા વિના શરૂ કરીએ. ભક્તો, સૌપ્રથમ ચાલો માટીના દીવા વિશે વાત કરીએ. આ સરળ દેખાતો દીવો ખરેખર શુભતા અને પવિત્રતાનું પ્રતીક છે. દિવાળી હોય, કોઈ પણ ધાર્મિક તહેવાર હોય કે કોઈ પણ મોટી વિધિ, માટીનો દીવો પ્રગટાવવાનું પોતાનું મહત્વ છે. જ્યારે તે ઘરના મંદિરમાં અથવા દરવાજા પાસે પ્રગટાવવામાં આવે છે, ત્યારે એવું લાગે છે કે દેવી લક્ષ્મી પોતે તમારા આંગણામાં પ્રવેશ કરી રહી છે. પરંતુ ભક્તો, ધ્યાન રાખો, જ્યારે આ દીવો મંદિરમાં રાખવામાં આવે છે, ત્યારે તેના નિયમો બદલાઈ જાય છે. એકવાર માટીનો દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યારે તેને ફરીથી મંદિરમાં ન રાખવો જોઈએ. દર વખતે નવો માટીનો દીવો વાપરવો શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ રહે છે. હવે આ વિડિયોમાં આપણે મંદિરની ઘંટડી સાથે સંબંધિત રહસ્યો જાણીશું જે કદાચ તમને પહેલા ક્યારે કહેવામાં આવ્યા ન હોય. તો ભક્તો, વિડિયોને અંત સુધી ચોક્કસ જુઓ. અને હા ભક્તો, એક નાની વિનંતી, જો તમે હજુ સુધી શ્રેષ્ઠ વાતો પર સબસ્ક્રાઇબ કર્યું નથી, તો તે કરો અને વિડિયોને એક સુંદર લાઇક ચોક્કસ આપો. ઉપરાંત, ટિપ્પણીમાં તમારી રાશિ અથવા શુભ નામ લખો કારણ કે સમય પર અમે ભાગ્ય અને રાશિ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે ચોક્કસ ઉપાયો જણાવીએ છીએ. ભક્તો, હવે ધાતુ પર આવીએ. તમે જોયું હશે કે લોકો પિત્તળ અથવા તાંબાના દીવાઓનો ઉપયોગ કરે છે. આ ફક્ત સુંદર જ નથી પણ તેનું ખૂબ જ ઊંડું ધાર્મિક મહત્વ પણ છે.
પરંતુ ભક્તો ફક્ત તેમને પ્રગટાવવા પૂરતું નથી. તેમનું શુદ્ધિકરણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમને દરરોજ ધોવા જોઈએ અને ખાસ કરીને ગંગાજળથી સાફ કરવા જોઈએ. ગંગાજળથી ધોયા પછી દીવો શુદ્ધ બને છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે. જો તમે તેમને અઠવાડિયામાં ફક્ત 1 કે 2 વાર સાફ કરો છો તો તે સંપૂર્ણપણે શુદ્ધ થતા નથી. તેથી તેને તમારી દૈનિક આદત બનાવો અને હવે ઘરે મંદિરના ઘંટ પર આવો. પિત્તળના ઘંટનો અવાજ એવો છે કે તે તરત જ પર્યાવરણની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મકતાનો પ્રવાહ વધારે છે. પરંતુ ભક્તો, તેને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખો. તે અશુભ માનવામાં આવે છે. ઘંટડી હંમેશા પૂજા સ્થાનની નજીક અથવા મંદિરના પ્રવેશદ્વાર પર રાખો. સૌથી શુભ ઘંટડી એ છે જેના પર ગરુડ કોતરેલું હોય. તેને ગરુડ ઘંટડી કહેવામાં આવે છે અને તેને અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે ઘંટડી કેટલી વાર વગાડવી જોઈએ? ભોગ ચઢાવતી વખતે 5 વાર ઘંટડી વગાડો. આમ કરવાથી શું ભગવાન ભોગ ઝડપથી સ્વીકારે છે. પૂજા દરમિયાન ઘંટડી જોરથી કે સતત ન વગાડવી જોઈએ. તેને ફક્ત 3 વાર વગાડવી યોગ્ય છે. હંમેશા જમણા હાથથી ઘંટડી વગાડો અને તેનું મુખ પૂજા સ્થાન તરફ હોવું જોઈએ. યાદ રાખો કે ઘંટડી વગાડવી એ ફક્ત સવારની પૂજામાં જ શુભ માનવામાં આવે છે. સાંજની પૂજામાં ઘંટડી વગાડવાનું ટાળવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં તેને યોગ્ય માનવામાં આવતું નથી. આ નિયમોનું પાલન કરવાથી તમારી પૂજા અનેક ગણી વધુ ફળદાયી અને અસરકારક બનશે. ભક્તો, આ વસ્તુઓ નાની લાગી શકે છે, પરંતુ તેનો પ્રભાવ તમારા ભાગ્ય પર ઊંડો પડે છે. ભક્તો, એક વધુ મહત્વપૂર્ણ વાત જેને લોકો ઘણીવાર અવગણે છે. જ્યારે પણ તમે મંદિરમાં જાઓ છો, ખાસ કરીને ઘરની બહારના મંદિરમાં, ત્યારે મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ ઘંટ વગાડો. મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવાની જરૂર નથી. જ્યારે તમે ઘંટ વગાડો છો ત્યારે તે ફક્ત અવાજ નથી. તે ભગવાનને આપવામાં આવેલ સંકેત છે. પ્રભુ, હું તમારા દરવાજા પર આવ્યો છું. હું તમારા શરણમાં છું. એક વાર ઘંટ વગાડવાનો અર્થ એ છે કે તમે ભગવાનના દરબારમાં પ્રવેશ કર્યો છે અને પૂજા શરૂ કરી રહ્યા છો. 2 વાર ઘંટ વગાડવાનો અર્થ એ છે કે તમે તમારી પ્રાર્થના અને તમારા હૃદયની વાત સીધી ભગવાન સમક્ષ મૂકી રહ્યા છો. હવે ભક્તો, અમે તમને કેટલીક એવી વાતો કહેવા જઈ રહ્યા છીએ જે કદાચ કોઈ તમને નહીં કહે. તો આ વાતો ધ્યાનથી સાંભળો કારણ કે તે તમારી પૂજાને વધુ ફળદાયી બનાવી શકે છે. પરંતુ તે પહેલાં, જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખ્યું નથી, તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય માતા લક્ષ્મી લખો. જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો, ત્યારે અમને ખૂબ સારું લાગે છે અને જો તમને અમારો વિડિયો ગમે છે અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો છો, તો અમારું મનોબળ વધે છે જેથી અમને સારી માહિતી મળે. અમે તમારા બધા માટે તે લાવ્યા છીએ. ચાલો પ્રિય ભક્તો, હવે પૂજા મંદિરના કેટલાક જરૂરી નિયમો જાણીએ. પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ તરફ હોવું જોઈએ. આ દિશા સૌથી શુભ માનવામાં આવે છે કારણ કે અહીંથી સૂર્યનું પહેલું કિરણ આવે છે, જે સકારાત્મક ઉર્જાથી ભરેલું છે. પૂજા પશ્ચિમ તરફ પણ કરી શકાય છે, પરંતુ પૂર્વ દિશાના ફાયદા અનેક ગણા વધુ છે. ઘરની સીડી પાસે પૂજા ઘર બનાવવું અશુભ માનવામાં આવે છે, કારણ કે ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધુ હોય છે. ભગવાનનું આસન હંમેશા તમારા આસન કરતાં ઊંચું હોવું જોઈએ. ઓછામાં ઓછું 10 ઇંચ ઊંચું. ભગવાનની મૂર્તિને સીધી જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે. ઊંચી બેઠક પૂજા સ્થળે સકારાત્મકતા અને ઉર્જાવાન વાતાવરણ જાળવી રાખે છે.
પૂજા કરતી વખતે હંમેશા સાદડી અથવા આસન પર બેસો. તે ફક્ત આરામદાયક જ નથી પણ ધ્યાન અને ભક્તિને પણ સ્થિર રાખે છે. ધ્યાન રાખો કે તમારું આસન ભગવાનના આસન કરતાં ઊંચું ન હોવું જોઈએ. આનાથી ભગવાન પ્રત્યેનો આદર અને નમ્રતા અકબંધ રહે છે. ભક્તો, આગળની વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૂજાઘરમાં ક્યારેય સડેલા કે સુકાઈ ગયેલા ફૂલો ન રાખો. સુકાઈ ગયેલા ફૂલો પૂજામાં અશુભ માનવામાં આવે છે કારણ કે તે નકારાત્મક ઉર્જા વધારે છે. ભગવાનને હંમેશા તાજા, સુગંધિત અને ખીલેલા ફૂલો અર્પણ કરો. જ્યારે ફૂલો સુકાઈ જાય અથવા કાળા થઈ જાય ત્યારે તેમને આદરપૂર્વક માટીમાં દાટી દો. આ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને તમારા ઘરમાં પવિત્રતા જાળવી રાખે છે. ભક્તો, બીજો મહત્વપૂર્ણ નિયમ એ છે કે તમે જે રૂમમાં સૂતા હો ત્યાં ઘરનું મંદિર ન બનાવો. જો સંજોગોને કારણે તમારે તમારા બેડરૂમમાં મંદિર રાખવું પડે તો રાત્રે મંદિરને ઢાંકી દો અથવા તેના પર પડદો લગાવો. આ સુનિશ્ચિત કરશે કે રાત્રે મંદિરમાંથી નીકળતી ઉર્જા તમારા આરામને અસર ન કરે. આમ કરવાથી ઘરમાં શાંતિ રહે છે અને તમારી પૂજામાં એકાગ્રતા રહે છે. હવે એક ખાસ વાત, ભક્તો, ક્યારેય કાળા કપડાં પહેરીને પૂજા ન કરો. સનાતન પરંપરામાં એવું માનવામાં આવે છે કે કાળા કપડાં મનમાં ભારેપણું અને નકારાત્મક લાગણીઓ લાવે છે, જે પૂજાની ઉર્જાને નબળી પાડે છે. હંમેશા શુભ અને હળવા રંગના કપડાં પહેરો જેથી મનમાં શાંતિ, પવિત્રતા અને સકારાત્મકતા રહે. ચાલો હવે જાણીએ કે ઘરના પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ. ભક્તોએ કોઈપણ દેવતાનું ફક્ત એક જ ચિત્ર અથવા મૂર્તિ રાખવી જોઈએ. એક કરતાં વધુ ચિત્ર ઉર્જાનું સંતુલન બગાડી શકે છે અને પૂજાનો પ્રભાવ ઘટાડી શકે છે. ફક્ત એક જ સ્વરૂપને સ્થાન આપો જેથી ભગવાનની ઉર્જા તમારા જીવનમાં પૂરા હૃદયથી વહેતી રહે. ઘરમાં શિવલિંગ રાખવું અત્યંત પવિત્ર માનવામાં આવે છે, પરંતુ તેને યોગ્ય દિશામાં રાખો. તેને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો અને તેને સ્વચ્છ જગ્યાએ સ્થાપિત કરો. તેને ક્યારેય ઘોંઘાટવાળી કે ગંદી જગ્યાએ ન રાખો. પૂજા સ્થળ પરથી તૂટેલી મૂર્તિઓ અથવા ભગવાનની ફાટેલી તસવીરો તાત્કાલિક દૂર કરો. તૂટેલી મૂર્તિઓ પવિત્રતા ઘટાડે છે અને સકારાત્મક ઉર્જાના પ્રવાહને અવરોધે છે. શાસ્ત્રોક્ત રીતે તેને કાઢી નાખો. શંખ ભગવાનની કૃપાનું પ્રતીક છે. ગોમતી ચક્ર ઘરમાં સમૃદ્ધિ લાવે છે અને પાણી પર્યાવરણને શુદ્ધ કરે છે. દરરોજ પાણી બદલો અને હંમેશા આ પવિત્ર વસ્તુઓને સ્વચ્છ રાખો. પૂજા સ્થળને દરરોજ સાફ કરો. ગંદકી નકારાત્મક ઉર્જા લાવે છે અને ધ્યાન ભટકાવે છે. સ્થળને સુંદર, સુવ્યવસ્થિત અને સુગંધિત રાખો જેથી મન સરળતાથી ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. ભક્તો, હવે આપણે આપણા ઘરના પૂજા મંદિર સંબંધિત કેટલાક નિયમો જાણીએ જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૌપ્રથમ, પૂજા સ્થળ હંમેશા ઘરના શાંત અને પવિત્ર ખૂણામાં હોવું જોઈએ અને જો તે ઉત્તર-પૂર્વ દિશામાં હોય તો તે શ્રેષ્ઠ છે. આ દિશા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને તમારી પૂજાને વધુ અસરકારક બનાવે છે. ધ્યાનમાં રાખો કે પૂજા સ્થળ ક્યારેય બેડરૂમ કે રસોડાની નજીક ન હોવું જોઈએ. આ સ્થાનો રોજિંદા કામ અને ધમાલથી ભરેલા હોય છે, જ્યાં નકારાત્મક ઉર્જા પણ ખીલી શકે છે. મંદિરની આસપાસના વાતાવરણને હંમેશા સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખો જેથી તમારું મન પૂજા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. ભક્તો, હવે ચાલો દીવા અને તેનાથી સંબંધિત મહત્વપૂર્ણ નિયમો વિશે વાત કરીએ. દીવો પ્રગટાવવો એ ફક્ત એક પરંપરા નથી પરંતુ તે ભગવાનના આશીર્વાદ અને કૃપાનો પ્રકાશ છે જે તમારા ઘર અને જીવનને પ્રકાશથી ભરી દે છે. હંમેશા ભગવાનની મૂર્તિની સામે દીવો રાખો જેથી તેનો પ્રકાશ સીધો ભગવાન સુધી પહોંચે અને તમારા પૂજા સ્થાનને પવિત્રતાથી ભરી દે.
યાદ રાખો, ક્યારે તૂટેલો દીવો પ્રગટાવો નહીં અને પૂજા સમયે 2 દીવા એકસાથે ન પ્રગટાવો, ખાસ કરીને તેલ અને ઘી, કારણ કે બંનેમાં અલગ અલગ ઉર્જા હોય છે અને તેમને ખોટી રીતે પ્રગટાવવાથી પૂજાની શક્તિ ઓછી થઈ શકે છે. વાસ્તુ અનુસાર ઘીનો દીવો ડાબી બાજુ અને તેલનો દીવો જમણી બાજુ રાખવો શુભ છે. પરંતુ ધ્યાનમાં રાખો કે દીવો ક્યારે પશ્ચિમ દિશામાં ન રાખવો. ઉત્તર કે પૂર્વ દિશા દીવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉપરાંત વાટનું મુખ હંમેશા આ દિશાઓ તરફ હોવું જોઈએ જેથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધુ વધી શકે. ઘીના દીવામાં કપાસની વાટ અને તેલના દીવામાં લાલ મૌલીની વાટનો ઉપયોગ કરો. કપાસની વાટનો પ્રકાશ સ્થિર અને શુદ્ધ હોય છે, જ્યારે લાલ મૌલીવાળી વાટ પર્યાવરણમાં શુભ ઉર્જા ફેલાવે છે. નવરાત્રિ કે ખાસ પ્રસંગોએ માં દુર્ગા અને માં લક્ષ્મીની સામે ગોળ દીવો ન પ્રગટાવો કારણ કે તે અશુભ માનવામાં આવે છે. અને એક વધુ નિયમ યાદ રાખો, ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત જ તેલનો દીવો ન પ્રગટાવો. તેમની વચ્ચે થોડું અંતર રાખો જેથી વાતાવરણમાં સંતુલન અને પવિત્રતા જળવાઈ રહે. આ નાના નિયમોનું પાલન કરવાથી તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે જ, પરંતુ તમારી પૂજા વધુ ફળદાયી પણ બનશે. ભક્તો, હવે છઠ્ઠી વાત ધ્યાનથી સાંભળો. દીવો હંમેશા તે જ સમયે પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન જાગતા હોય. સવારના શાંત અને પવિત્ર સમયે જ્યારે પહેલું કિરણ પૃથ્વીને સ્પર્શે છે, તે સમયે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવો. પછી સાંજે આરતી દરમિયાન જ્યારે દિવસનો થાક ઓછો થઈ રહ્યો હોય છે અને વાતાવરણ શાંત થઈ રહ્યું હોય છે, ત્યારે તે સમયે દીવો વાતાવરણને વધુ શુદ્ધ બનાવે છે. આ બંને સમય ફક્ત પૂજા માટે જ નહીં, પણ ધ્યાન અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરવા માટે પણ શ્રેષ્ઠ છે. આ ક્ષણો પર દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને તમારું મન પણ શુદ્ધ બને છે. સાતમી વાત ભક્તો, દીવો પ્રગટાવવાથી ફક્ત ધાર્મિક નિયમ નથી. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં પણ તેનું ઊંડું મહત્વ જણાવવામાં આવ્યું છે. દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે જ નહીં પરંતુ તે આપણા જીવન સાથે ચક્રોને પણ સંતુલિત કરે છે. તે નકારાત્મકતાને દૂર કરીને પર્યાવરણને શુદ્ધ કરે છે અને તમારા મનને શાંતિ આપે છે. દીવો સતત પ્રગટાવો, જાણે ભગવાનના આશીર્વાદ તમારા જીવનને પ્રકાશિત કરી રહ્યા હોય. તેથી ભક્તો, જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે ઉપર જણાવેલા બધા નિયમોનું પાલન કરો. આ નિયમો તમારા જીવનમાં ભગવાનની કૃપા કાયમી બનાવશે અને ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ સતત ચાલુ રાખશે. પ્રિય ભક્તો, તમને આ વિડિયો કેવો લાગ્યો? અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસપણે લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.